રાજકોટમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા રેસકોર્સ ગ્રાઉન્ડમાં ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। 14 વર્ષ પહેલા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને ગણપતિ મહોત્સવ કરવાનો વિચાર આવ્યો હતો। સૌથી પહેલા 7 વર્ષે કિશનપરા ચોકમાં ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવતું હતું। ત્યારબાદ રેસકોર્સ ગ્રાઉન્ડમાં આયોજન કરવામાં આવે છે। લોકોને ગણપતિ દાદા પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા હોય છે અને લોકો પોતાની માનતા પૂર્ણ કરવા અહીં આવતા હોય છે। ગણપતિ મહોત્સવમાં દાનપેટી રાખવામાં આવતી નથી, દરરોજ પ્રસાદીનું વિતરણ થાય છે। ગણપતિ મહોત્સવ દરમિયાન અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો, હોદ્દેદારો, કાર્યકર્તાઓ કાર્યક્રમમાં સાથે મળીને જવાબદારી નિભાવે છે। प्रथम वर्ष थी लईने आज 15मा वर्षमां प्रवेश कर्यो त्यारे अलग अलग सांस्कृतिक कार्यक्रम, लोक डायरा, हसायरा, बहनों माटेना स्पर्धा, पछी शिव आराधना, श्रीनाथजीनी झांकी, एक आखू भक्तिमय वातावरण। लाखों लोको राजकोटना आ महोत्सवनी अंदर दर्शनार्थे आवे छे। आ मंदिरना आ एक मंदिर आखू बनी गयुं छे। आवनारा महोत्सवनी अंदर, गणपति महोत्सवनी अंदर राजकोटमां सौथी मोटा गणपति कही शकाय एवा भारतीय जनता पार्टी करी रही छे। અને દાદાને પ્રાર્થના કરીએ આપણે સૌ કે રાજકોટનું કલ્યાણ કરો, રાજકોટમાં રહેતા સૌ નગરજનોનું કલ્યાણ કરો, એમના પરિવારની તંદુરસ્તી સારી રાખો। અને આપના માધ્યમથી હું સૌ રાજકોટના લોકોને મારું હાર્દિક નિમંત્રણ છે કે વધુમાં વધુ લોકો આ ગણપતિ મહોત્સવમાં અને ગણપતિ દાદાના આપ સૌ દર્શન કરવા આવો, એવી મારી તમને હાર્દિક નિમંત્રણ છે। જય ગણપતિ દાદા। કોઈ પરિવાર 3 દિવસ માટે કરતું હોય કે કોઈ સાર્વજનિક પંડાલ, બધા જ લોકો કરે છે, પણ એક રાજકોટની અંદર સાતમ આઠમના કૃષ્ણ જન્મોત્સવ પછી એક નવો તહેવાર છેલ્લા 15 વર્ષથી શરૂ થયો અને ભારતીય જનતા પાર્ટી એને વેગ આપ્યો છે। વર્ષોથી રાજકોટમાં ગણપતિ મહોત્સવ થઈ રહ્યા છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ એક બહુ સરસ વેગ આપ્યો અને રેસકોર્સ ગ્રાઉન્ડ એટલે કોઈને પાર્કિંગની મુશ્કેલી ન પડે, ક્યાંય ટ્રાફિક ન થાય અને લોકો શાંતિથી દર્શન કરી શકે, એના માટે અહીંયા સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, આમાં કોર્પોરેટરો પણ પોતપોતાની સેવામાં છે, ધારાસભ્યો પણ પોતપોતાની સેવામાં છે, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખથી માંડી પ્રદેશના હોદ્દેદારો, સૌ કાર્યકર્તાઓ પોતપોતાને મળેલી જવાબદારીઓની અંદર આખા મહોત્સવમાં જવાબદારી નિભાવશે અને સૌ લોકો દર્શન કરવા હોય, આપ સૌને મારી નિમંત્રણ છે। આયોજનની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રાખવામાં આવે છે, તેમજ બહેનો માટે અલગ અલગ હરીફાઈઓ પણ રાખવામાં આવે છે, જેમ કે આરતી ડેકોરેશન સ્પર્ધા, પાણીપુરી સ્પર્ધા, એવી 4 સ્પર્ધાઓ રાખવામાં આવી છે। અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં લોક ડાયરા તેમજ શ્રીનાથજીની ઝાંકી, શિવ તાંડવ, આવા અલગ અલગ કાર્યક્રમો રાખવામાં આવેલ છે। આજે આમ જોઈએ તો ભાદરવી ચોથ કહેવાય, બધાના ઘરે આજે ગણપતિની પૂજા પણ થતી હોય છે, લાડુ પણ બનતા હોય છે। એટલે એક સ્ત્રી તરીકે કહીએ તો બધા લગભગ હિન્દુ પરિવારની અંદર આ ભાદરવી ચોથનું ખૂબ મહત્ત્વ રહેલું હોય છે। અને આ વખતે તો તમે પણ જોઈ શકો છો કે ઘણી બધી જગ્યાએ ગણપતિનું વેચાણ પણ સરસ રીતે થઈ રહ્યું હતું।